મહીસાગર જિલ્લામાં બેંક કર્મચારી દ્વારા છેતરપિંડી કરવાનો મામલો સામે આવ્યો છે. જિલ્લાના વીરપુર બેંક ઓફ બરોડાનો કેશિયર 10 થી વધુ ગ્રાહકોના નાણાં લઈ મંતર થઈ ગયો હતો. જ્યારે ગ્રાહક બેંકમાં પૈસા ઉપાડવા જાય છે ત્યારે તેને ખ્યાલ આવ્યો કે ખાતામાં પૈસા જમા થઈને પણ પૈસા ઉપાડી ગયા છે. ગ્રાહકો બેંકમાં પૈસા ઉપાડવા જતા પૈસા નથી, બેલેન્સ નથી, પછી આવો ચેક મૂકીને જાઓ, હું તમને ફોન કરીશ તેમ કહી ઠગાઈ કરવામાં આવી હતી. બેંકના અલગ અલગ ખાતેદારોના અંદાજિત 20 લાખ રૂપિયા લઈ કેશિયર ફરાર થઈ ગયો હતો. ગ્રાહકો દ્વારા વીરપુર બરોડા બેંકમાં લેખિત અરજી કરવામાં આવી છે. બેંક મેનેજરને ખબર પડી ત્યારે તેમને વીરપુર પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી હતી. ત્યારે પોલીસે તેને શોધવાના ચક્રો ગતિમાન કર્યા છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. માટે આવ્યો ચેક ભરીને 75,000નો ચેક ભરીને કેશિયરને આપ્યો. એમણે એવું કીધું કે તારે પેમેન્ટ નથી તો હું તમને ફોન કરું, પેમેન્ટ આવે, ગાડી આવે એટલે તમને ફોન કરીને બોલાવીશ. એ રીતે મોબાઈલ નંબર લખાવ્યો પાછળ, ચેક આપીને જતો રહ્યો. સાહેબે લગભગ અંદાજે 4:30 વાગે આમ ફોન કર્યો 11 તારીખે કે પૈસા આવ્યા નથી, એટલે આવતીકાલે શનિવાર, રવિવાર અને સોમવારની રજા છે, એટલે મંગળવારે સવારમાં આવજો. પછી મંગળવારે સાહેબને ફોન કર્યો તો સાહેબે એવું કીધું કે ભાઈ હજુ સુધી ગાડી આવી નથી, આવશે એટલે ફોન કરીશું. 2-3 વખત ફોન કર્યા પણ કોઈ સરખો જવાબ આવ્યો નહીં. એટલે હું પાછું બેંકે આવ્યો, અહીંયા વાત કરી, એવું કીધું કે અહીંયા ખાવા ગયેલા એટલે આવે એટલે પછી વાત કરીએ. પણ એ આવ્યા નહીં, એમની તપાસ કરતા કોઈ મળ્યા નહીં, એટલે પછી સીધું મેનેજર સાહેબની વાત કરી. તો મેનેજર સાહેબ કીધું તમે મારી પાસે આજે જ આવ્યો છો ને? મેં કીધું હા સાહેબ. તો તમે તે ખુલાસો કરી આપો, મારા પૈસાની જરૂર છે અને છોકરીનું લગ્ન લીધેલું છે. એટલે સાહેબ એમ કીધું તમે કાલે રવિવારની રજા છે એટલે સોમવારે આવો, તમને કરી આપી છે. એટલે હું આજે સવારમાં 11 વાગે આવ્યો. સાહેબ એ કોઈ બોલ્યા નહીં, પણ ખાલી અરજી લેખિતમાં સાહેબને આલી જાણ ખાતર હજુ સુધી કોઈ જવાબ આપ્યો નથી કે અમે તમને પૈસા આપીએ કે પાછા જમા કરીએ, એવું કશું કહેવામાં હજુ સુધી આવ્યું નથી. અને પૈસા મળશે તો જ હું બેંકમાંથી આજે ઘેર જવાનો, બાકી કોઈ જ રોકવાનો. શું નામ છે તમારું? કોટ જેઠાભાઈ સોમાભાઈ, ગામ કોટા. દિલ્હીનો રવિન્દ્રભાઈ વતની. મારા દાદાની ક્રોપ લોન ચાલતી હીરાભાઈ શંકરભાઈના નામે તારીખ 8/4ના રોજ હું ક્રોપ લોન ભરવા માટે 2,99,000 રૂપિયા રોકડા બેંકની અંદર ભરેલા છે અને તે રકમ ક્રોપ લોનની મારા ખાતામાં, મારા કાકાના ખાતા બનુભાઈ હીરાભાઈના ખાતામાં તારીખ 11/4ના રોજ 2,80,000 રૂપિયા ઉપાડવા માટે ચેક કેશિયરને આપેલો હતો. તો તે દિવસે કેશિયર દ્વારા એવું જણાવવામાં આવેલું છે કે અમારી બેંકની અંદર આજે કેશ નથી, તમે ચેક મૂકીને જાઓ, પછી તમારી રકમ અમે તમને બોલાવીને આપીશું. અમે બેંકના કેશિયર હોવાના નાતે અમે એમના ઉપર ભરોસો મૂકી અમારો ચેક બેંકની અંદર આપેલો. ત્યારબાદ એને તે રકમ પાસબુકમાં માલુમ કરતો 11 તારીખે જ કેશ ઉપાડી લીધેલી હોય અને અમોને 2-3 દિવસની રજા હોય. 15મી તારીખે 1.5 લાખ જેટલી જ રકમ આપી, પછી આપીશું એમ કરીને 17મી તારીખે બોલાવી અને 17મી તારીખે 50,000 આપી, 80,000 બાકી હતી એ રકમ પછી આપીશું એમ કરીને ના આપી. અમે ત્યારબાદ મેનેજર સાહેબને જાણ કરતો, મેનેજર સાહેબે આશ્વાસન આપેલું કે તમારી રકમ તમને મળી જશે, પણ હજુ સુધી અમને રકમ મળી નથી. અમે એમને અરજી લેખિતમાં પણ આપી છે, અમે પોલીસ ફરિયાદ કરવા માટે ગયા છે તો પોલીસ દ્વારા એવું જણાવવામાં આપ્યું છે કે અમે બેંક દ્વારા ફરિયાદ લીધેલી છે, અમારી ફરિયાદ પોલીસે એકલી લીધી નથી. અને ત્યારબાદ અમે દાહોદ રિજનલ ઓફિસમાં પણ ફોન કરેલો છે. દાહોદ દ્વારા એવું જણાવેલું છે કે બેંકના કર્મચારીએ ગુનો કર્યો છે તો તમને બેંક વળતર આપશે, પણ ક્યારે આપશે? અમારા પૈસા ખેતીના હતા અને ખેતીમાં